નમસ્કાર મિત્રો, કૃષિ માટેનો એગ્રીકલ્ચર શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો જવાબ લેટિન. પૃથ્વીના સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને માનવ દ્વારા 5F ઉદ્દેશોની આપૃત્તિ એટલે ખેતી. 5Fમાં શાનો સમાવેશ થતો નથી? જવાબ ફાઇનાન્સ. ભારતમાં તમાકુની ખેતીનું શ્રેય કોને ફાળે જાય છે? જવાબ પોર્ટુગીઝો. પ્રશ્ન નંબર 4. ભારતમાં સૌ પ્રથમ સિંચાઈ કમિશન કયા વર્ષમાં બન્યું? જવાબ 1903માં. પ્રશ્ન નંબર 5. કયો સમયગાળો ભારતમાં પૂર્વ હરિત ક્રાંતિ યુગ કહેવાય છે? જવાબ એ 1950થી 1968 સુધીનો. પ્રશ્ન નંબર 6. ભારતમાં કયો સમયગાળો હરિત ક્રાંતિ યુગ કહેવાય છે? જવાબ બી 1968થી 1988 સુધીનો. પ્રશ્ન નંબર 7. ભારતીય કૃષિને કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવી છે? જવાબ 15. પ્રશ્ન નંબર 8. ભારતની કૃષિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતને કેટલા એગ્રો ઇકોલોજીકલ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? જવાબ 20. પ્રશ્ન નંબર 9. ભારતમાં સામાન્ય રીતે ખેતીની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? જવાબ મિશ્ર ખેતી. પ્રશ્ન નંબર 10. સામૂહિક ખેતીનું પ્રચલન સૌપ્રથમ કયા દેશમાં થયું હતું? જવાબ રશિયા.